નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। એક તરફ ઉનાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે, બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સોમવારે મોડરાત્રે કડાકા બડાકા સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। જો કે હવામાન વિભાગે આજે બુધવારે પણ વરસાદ પડવાની શક્યતા સેવી છે। પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડાથી મોટા વૃક્ષો અને છોડ ઉખડી શકે છે, સાથે જ કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે। આ દરમિયાન ઉત્તર પૂર્વીય રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ચક્રવાતી પરિભ્રમણ હાજર છે। 3 જૂને ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવી પશ્ચિમી વિક્ષેપ આવવાની ધારણા છે, તો તેના વિશે પણ જાણીશું। સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગે આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની અને મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે આવતીકાલે પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આજની આગાહી કરી છે, ત્યારે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આજે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગ અનુસાર 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળ સહિત તમિલનાડુમાં પણ આગાહી કરાઈ છે। આ સમયગાળા દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પૂર્વીય રાજ્યોના લોકોએ વાવાઝોડા અને વીજળીથી સાવધ રહેવાની જરૂર છે। ખાસ કરીને જો અમદાવાદ સહિતની વાત કરીએ તો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની મહત્વની આગાહી જારી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 3 અને 4 જૂન દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જો કે આગામી 24 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાત રીઝનમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી, જેમાં અમદાવાદ અને સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે। તો આગામી દિવસોની વાત કરીએ તો બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે, ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડા, આણંદ, પંચમહાલ સહિતના વિસ્તારો, આમ વાત કરીએ દરિયાઈ પટ્ટીની તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ સહિતના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે। 4 જૂનની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને વરસાદ પડશે। તો છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર જોવા મળી હતી। જો કે આજે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં અને ખાસ કરીને મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભુજમાં 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। રાજ્ય પર સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદની ખાસ કરીને 11 જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓ છે, કચ્છ અને ઉત્તર ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે। આગામી 7 દિવસ હજુ પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। આવતીકાલે પણ અને 6 જૂન સુધી વરસાદનું જોર ઘટશે અને માત્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરના જે ભાગો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે। આગામી 24 કલાકની વાત કરીએ તો સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે જ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર સર્જાયેલી 3 સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે। ત્યાં પવનની ગતિની વાત કરીએ તો 50 થી 60 કિલોમીટરની ઝડપે રહેવાની સંભાવનાઓ છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે જ આખું વાતાવરણ છે તેમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને
જે પ્રમાણે આવતીકાલે એટલે કે 4 જૂનના કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતાઓ છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. અને ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ પછી વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન એટલે કે WMO એ પણ વૈશ્વિક આબોહવા અંગે ચેતવણી જારી કરી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી અનુસાર પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલા દરિયાઈ પાણીને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો બનવાની સંભાવના 80% છે. નવેમ્બર સુધીમાં તેના 90% કે તેથી વધારે રહેવાની સંભાવના છે. અલ નીનો આગળ જતા વધુ મજબૂત બની શકે છે. આનાથી ભારત સહિત દુનિયાભરમાં દુષ્કાળ, પૂર, દરિયાઈ, સ્થળીય હીટવેવ અને હવામાનના ખતરનાક સ્વરૂપો જોવા મળી શકે છે. તમારા વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યું છે તો તમે એ વિડીયો અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.